કેમ છો ફેમિલી મોજમાં? તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો આપણે બે સાથે મળીને આજે એન્જોય કરીશું. આઈ ગયે ઉઠીને. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. મને લાગે કોઈ ઇન્ટ્રોડક્શન આપીને ફટાફટ એને ગુડ મોર્નિંગ કહેવા જવું તો આવી ગઈ. હેપી ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. વેરી નાઇસ ડે. જય શ્રી કૃષ્ણ. એમ કેવું દુખા? શું દુખે છે તને સવાર પાછું? ગોદરીઓ હતી. અરે બધાય તો આ તો પછી આ બધું શું થયું તને? શાકભાજી મોરી ને એટલે થઈ જાય તો ઓ ભાઈ જીલો ગાઈસ છાલા પડી ગયા છે જીલુને. પણ જીલુ 100 વાગે આપણે મોદી સાહેબ એવું નહીં કીધું કે રોજની એક ગોદરી બનાવી બકા. આ તો પેલું એવી એટલી બધી પહેલાની ગોદરી બનાવેલી હોય ને એટલે મેં અંદર ગઠ્ઠા બાજી જાય તો 100 ફૂકતી નહીં એવું એમ ને. એટલે નતાની ગોદરી એવું ના. ગુડ મોર્નિંગ સિમ્બા. ગાઈસ હવે જીલુ ચા પર મૂકી દેશે બીકોઝ મમ્મી પણ લેટ ઉઠે છે, પપ્પા વહેલા ઉઠે છે એટલા માટે પપ્પાને સવારે વહેલા ચા જોઈએ છે. એટલા માટે રીતિકા સવારે પહેલા તો ચા જ મૂકશે નહીં રીતિકા? ચા વગેરે બ્રશ કરી બ્રશ કરીને. રીતિકા મારથી ઘરે બની ગયેલી ની ચા. આટલી બધી જો કેમ ચા નાખો છો? આવું નાખું ગુણ માફ જ હોય ઘરે ના. એવું એમ ને. તે તો મોટા ફટફટ નાખી દીધા રહ્યા. રોજની પ્રેક્ટિસ છે. રોજની પ્રેક્ટિસ એમ ને. ઓકે. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી આટલી બધી ચા કોણ પીવે? મને તો આમ ચા જોઈએ. અત્યારે રોજે રોજ આટલી બધી વાત તો મને દૂધ વેડ્યું. દૂધ વેડ્યું? હોવા. તો બરાબર. તો જો ગાઈસ કેટલા બધા મમ્મી પડીકા મંગાવે સવારે. પાપડી છે, આ મેરીગોલ્ડ છે, આ ગાંઠિયા, આ ચવાણું. આ રીતિકા પણ આવી ગયા. અમારું દૂધ ગરમ કર્યું? કર્યું ગરમ. ગોર કેમ અલગ અલગ લાવી છો હજી? એ દૂધ થોડું ઠંડુ થઈ જાય ને પછી નાખ્યા. નકર પાછું ફાટી જશે ને. હા એટલા જ ને જાડું થઈ જાય. જાડું થઈ જાય. સાચી વાત. કઈ નહીં, દૂધ ઠંડુ થઈ જાય પછી નાખ. હા. કેટલી વાત જવાની? આ જવા નાય ચા પી લો પેલી. પછી નહીં જઈશ. ચા બીજા પછી 9 નયન ગંગાને ફોન કરું. હા. તો ગંગા તું આવો તો ભાઈ એમ કે મને તાપ બહુ લાગે. તાપમાં હું બીમાર થઈ જઈશ તો હું કેવી રીતે આવું? હા. એમ કે છે તો મારા છોકરાને મોકલીશ તો પછી હું તમને 2 જણને મોકલીશ. ઓ બાપરે. હા. તે તો મમ્મી ખરી ગયા. જવાનું તો તારે ને હમણાં કેમ તું એ કરું છું? ગંગા હજે એનું કાલ હજે આક્ષન બેહેલું. આખ્યાન આખ્યાન. ભાજીજી મારા કે રામાપીનું. 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 આખી રાતનો ઉજાગરો હોય કદાચ તો કે મારા છોકરાને મોકલી દઉં તો પછી રીતિકા તમે શું કહેશો? તમે જજો. હું જાઉં? બે યાર કોઈ પ્રસંગ હું એકલો કરી ગયો છું. પણ મને કેવું તાપમાં થઈ જાય તમે જોતા. તાપ બહુ લાગશે મને, બીજું કઈ નહીં. મોડમાં જાઉં. એટલે મોડું તો અમે વધી જ દે છે ને. મોડમાં જાઉં હું તમને કવરો કમ્પ્લીટ કરી આપું. ખાવા શું કહે રીતિકા? આ તો માથે ટોપલો પહેરાઈ જાઓ તમે એમ કે. હા. ના હજુ તો નક્કી નહીં. ગંગાને પૂછી દઉં. નક્કી નહીં હજુ. એવું? નડિયાદની બાજુ હું એકલી પડી ગયું. તલાલી બાજુ એકલી પડી ગયું. બરાબર. અહીં તો ટેટોનો અબલા તો હું જતી જ રહું. બરાબર. અને અમે એકલા ના પડીએ. તમે એકલા ના પડો. હા. કેસે તું જઈશું? શું આવું હોય તો આવજે, ના હોય તો ના આવજે. તમે તો જશો. હું તો એકલો જઈશ. એવું કરજો. હે એવું કરજો. બસ તો પછી તમે પૈસા આપી દેવાના ને. અત્યારે તો ગાઈસ તો સિસ્ટમ નીકળી ગઈ છે. ગમે તેવા પ્રસંગમાં ચાલુ કરાવવાનું નહીં. ચાલો કરવાનું મતલબ પર આ તો છોકરીને આણું છે એનો વાત. અરે પ્રેઝન્ટ નહીં આપવાના, વાસણ નહીં આપવાના. વાસણ પ્રથા બંધ કરી છે. પ્રેઝન્ટ નહીં આપવાનું. કોઈ પણ ગિફ્ટ આપવું હોય ને તો મોસારી આલે. હા. મોહારવાનો આલે. અને બોન બહેનો પક્ષ એ આ બધું બીજું ફાલતા હોય ને એ લોકો નહીં આવવાનું. ખાલી મોહાર પક્ષ ને છૂટી દે. આપણે બધા ફાલતુ છે. આપણે પોતે પિયરમાં અહીં તો ભણી તો આલે જ ને. ભણી આવવાનું એટલે આપણે કારણ કે આપણે પીહુડીનું હોય તો આપણા ઘરનો 5 ઘરની કુટુંબ હોય તો આપણે 5 ઘરને તો લઈને જવું જ પડે ને. બરાબર. એવું લે. એટલે બીજે કોઈ ના જાય એમ. બીજું કોઈ ના બીજે ખાલી આમ કવરમાં જે પૈસા મૂકવા હોય પોતાની યથાશક્તિ પ્રમાણે ગાઈસ એ રીતે પૈસા કવરમાં આપણે આપી દેવાના એમ. એ રીતના હા. અને પાછું ઉપર આપણે નામ લખવાનું કે પિયુષ કુમાર અર્જુનભાઈ. આટલા આપ્યા. આટલા આપ્યા નહીં, અંદર હોય એટલે બહાર રકમ ના લખે. પણ બહાર નામ લખેલું હોય તો અંદર આપણા જ હોય. હા. પછી કે પિયુષભાઈ જાણી બધા જોડે આપણે ખબર નહીં કે કેટલા મૂક્યા પણ એ ખુલશે એટલે જોશે કે 500 મૂક્યા છે, 1000 મૂક્યા છે, કેટલા મૂક્યા છે નહીં. માસીને ફોન કરી જો. માસીને ફોન કરી દઉં હમણાં. આમાંથી માસી શું કહેવાતી તો માસીને કીધું છે ને હા. તો હું જઈશ. અને નહીં કીધું હોય તો બેટા હું એકલી જઈને જાઉં. એટલે ભાઈ મારે અત્યારે રીતિકાને કહેવું પડે મમ્મી. હા તે હા રીતિકાને કહેજે. એકલી જઈને ચલો ગાઈસ આજે 10 તારીખ છે.
રવિવાર મધર્સ ડે મમ્મી અપાઈ જાય કશું છે ગાઈસ મને ખબર નથી આજે 9 તારીખ ખોલી અને આજે મેં વાંચી જો તમને ફરતી બતાવું જોઈ લો ગાઈસ એકદમ કેવું નહીં જોઈ લો આ શું લખ્યું છે આજે શું હો? આજે મમ્મી ખબર છે ને શું? હેપી મધર્સ ડે કેવું બધું હોય પાવ? હા આજે મધર્સ ડે છે હેપી મધર્સ ડે કેમ કે ગાઈસ મેં આજે 10 તારીખ છે તો કોઈ પાંદું કોઈ ફાડ્યું કેમ નથી તો ફાઇનલી ફાડ્યું પછી ખબર પડી કે આજે મધર્સ ડે છે લખી જો આજે 10 તારીખ છે ને ઓકે ગાઈસ બાલીને આવી ધોવા માટે એટલે ગઈકાલે ધોઈ આજે ધોવાની કાલ બીજી એટલે ગઈકાલે બીજી ધોઈ એમ અને આ ત્રીજી ત્રીજી શું વાત છે સિમ્બા જોઈ લો રોજે રોજ એક બનાવની રોજે રોજ સવારે ધોઈ નાખવાની મમ્મી હવામાં ધોઈ નાખવાની ને 4 વાગે નાખવાની પાછી હા અને પછી 6 વાગે ઊભું થઈ જવાનું તારે સિવિલ 4 વાગે ગોદરી નાખીને બે જણીઓ બાટક્યો તે બે જ કલાકમાં પૂરી કઈ નાખી પૂરી એ તો શું મને ખબર છે ને હેપી મધર ડે મમ્મી થેન્ક યુ મધર દેખલે એ મને નહીં ખબર તો બધા ઊંચું હતી આપણે બોલીએ મને જ નહીં ખબર મધર ડે એટલે માનો દિવસ માનો દિવસ છે પણ માનો ક્યારે જન્મ ના હોય માં તો માં હોય ને માનો જન્મ હોય જ ને જન્મ ના હોય જન્મ ના હોય માં એમને મોટી થાય માં. પછી પડે માં હા? મારા જન્મ હોય જ ને. ઓકે આ દુનિયા તમે માય એટલો માં છે. આશીર્વાદ આલો બેટા આજે તો તમે ખૂબ આગળ વધો બે જણો ને ખૂબ સુખી રહો અને તમારો બે જણો એટલો પ્રેમ હોય ને તે આખું જગત જોતું હોય શું વાત બસ છે એટલો આશીર્વાદ ચલો મધર ડે ના દિવસે મમ્મીના આશીર્વાદ મળી ગયા બીજા કઈ આશીર્વાદ બાકી રહ્યા આશીર્વાદ તો આલે મેં કે ખૂબ તમે સુખી થાઓ ખૂબ આ પ્રગતિ વધારો અને તમારા બે જણની હંમેશા જોડી અમર રહે. અમર રહે અમારે કોઈ રહી નહીં રહેવાની નહીં પણ એ તો પણ હવે એ તો આશીર્વાદ આલ્યો છે તો રહેશે હા રહેશે એમ નહીં બેટા મારી ઉંમર તમને બે જણને લાગી બાપરે બાપ હા, મારી ઉંમર તો બે એટલે જણને 100-150 વર્ષ જીવવાની તે આશા તો ખરું જ નહીં 100-150 વર્ષ જીવવાની આશા ખરી અમારે છોકરાને છોકરાને વહુ હોય વહુ તો હું ક્યાંથી જ નહીં મારી છોડી બરાબર જ રાખું એટલે વસ્તુ સાચી જ છે ને મારી દોસ્તનારી એવી એ છોડી મારી હા સાચી વાત છે. પણ ગઈકાલે જ્યોત્સનાએ રીતિકા શું કર્યું ખબર મને ફોન કરીને મને ગાઈસ ફોન કર્યો જ્યોત્સનાએ અને એવું કીધું કે પિયુષ મઢાદી થયો કોઈ કેસ નહીં કે મૂકું બકા આજે નહીં થયો તો એને તો પાછી ઓલરેડી 2 રીલ બનાવી દીધી એને જ દિવસે ગઈકાલે 9મી તારીખે પછી મેં એને કીધું કે બકા 10મી તારીખે છે મઢાદી તો જેનો ફોન નહીં આવ્યો મમ્મી આ ફોન કાલે મને કરેલો એડવાન્સમાં કીધું હશે હા, એ ખબર નહીં કાલ કરેલો એમ પણ કાલ નતું કાલે મઢાદી નતો જોસાઈને ગોમ પેલા જો બધાની રીલો આવે પછી બધું લડાઈ મેં હું જ ગભરાઈ ગયો હતો મેં કહું આજે તો નહીં બકા મેં તો રીલ્સ તો જોઈ નહીં તો કે ના ના આજે જ છે કે કોણ કહીશ નહીં કે હું મમ્મીને સરપ્રાઈઝ આપું તો એનો જ ડાઉટ થઈ ગયો માસીને ફોન કર્યો મમ્મી હું કરું હેર માસીને ફોન તો કરજો અવાજે ઉઠી ગયા હશે આ પેલા બીલી ચેન શું કોણ નાખાય અંદર ગોદરીમાં એ ડાઘા પડી ગયેલા છે પણ પેલું બ્લેક કલરનું છે તો પછી એમાં ડાઘા પડી જશે ને હા આ બીલી ચેન તો ડાઘા પડી છે આમ ધબ્બા પડી છે ધબ્બા એને આ જે કાપડ છે ને એમાં ના નખાય આ છે ને જો આમાં નાખીએ તો પાછું બગડી જાય હા બગડી જાય વ્હાઈટમાં નાખાય હંમેશા બીલી ચેન રીતિકા વ્હાઈટમાં જ નાખાય વ્હાઈટમાં નખાય કોટન કપડા હા જો અમે ના નાખાય અમારે વ્હાઈટ વ્હાઈટ ધબ્બા પડી જશે એમાં ના એક્સે પાવડર આવે ને એ સફેદ પાવડરમાં તારે હા એમાં પલાળી પલાળી દેવાનું રવિવાર થયો આજે આજે રવિવાર થયો માતાજીનો દિવસ છે પૂરા વિશ્વમાં આજે રવિવારે અગરબત્તી એટલી વપરાશે દીવાબત્તી એટલા વપરાશે કે ના પૂછે આજે ધાર્મિક ખરેખર ગયા વર્ષોમાં તો ધાર્મિક દિવસ રવિવાર નતો અમારે તો ગુજરાતમાં પણ હા ખરેખર પણ આ અમુક વર્ષો પછી જ આ રવિવારે ધાર્મિક દિવસ ઉજવવામાં આવે છે હા નહીં રીતિકા અને આપણા ગુજરાતમાં તો ખાસ ખાસ રવિવાર એટલે માતાનો દિવસ દેવી દેવતાઓનો દિવસ સોમથી શનિ તમે જે કરે પણ રવિવાર તો દેવી દેવતાઓનો જ દિવસ હોય અમારે અહીંયા. આ બધા ભુવાઓ બહુ વધી ગયા એટલે રવિવારના દિવસે ગાદી રાખે ને હા એટલે પછી રવિવારનો ધાર્મિક દિવસ ધાર્મિક ગણાય. એક રવિવાર અને એક મંગળવાર પણ દિવસ હવે ધીમે ધીમે 50% બહાર આવી ગયો આવી ગયો છે અને પહેલા એવું હતું કે પહેલા આટલા બધા ભુવાઓ નતા ને ગાદીઓ નથી આટલી છે હા અત્યારના એમાં જનરેશનમાં ગાદી એટલી બધી વધી ગઈ છે કે રવિવારના દિવસ જ ગાદી હોય બધે હા. એટલે રવિવાર ધાર્મિક દિવસો તરીકે ઉજવવામાં આવે છે બરાબર વાત સાચી તારી લો ગાઈસ રીતિકા કેવું કામ કરાવે છે બસ શેડો જો તો હવે એનામાં તાકાત નહીં રહે એટલા માટે મને ગોલાવડાવે છે તાકાત નહીં બકા પણ આવું હોય મને કે આવી રીતે ગોદરી કોણ ધોવે એ તો પાવડરમાં ગોરી છે હે પાવડરમાં અંદર ડુબાડી પણ પાણી તો વેરી રીતિકા પાણી છે આગું તપેલું ભરેલું પણ ગોદડી એટલી મોટી છે ને બધી ચૂસી ખાઈ ગઈ હે ને જો ગાઈસ મારું 60 કિલો વજન છે છતાં પણ કઈ ગોદરીને અસર નહીં વિચારો રીતિકા શું ચડી જા સવામણ જોઈએ ચલો બસ ઓકે હા જો પક્યા થઈ ગયા મારે સિમ્બા જો
હવે ઊંચા નીચે કરજેલું. ના થાય બાપા જો ખસતી નહીં. ગાઈસ તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે અને પ્લાન પણ કરી દીધો છે કે અમે જ લોકો જવાના છે. જો કે મમ્મી આટલો બધો તાપ પડે છે અને આજે મધર્સ ડે છે તો હું નથી ઈચ્છતો કે મારી મમ્મી આજે કઈ બહાર જાય અને હું નહીં ઈચ્છતો કે મારી મમ્મી આજે કે હું એનું ના માનું. મારી મમ્મીએ કીધું કે બેટા બહુ તાપ છે તારે જવું પડશે. તો ફાઇનલી મારા મમ્મીનું માન રાખીને અત્યારે જઉં છું મારા માસાના ઘરે. જો કે માસાના ઘરે કે નડિયાદ નહીં બીજા કઈ ગામ જવાનું છે. ફાઇનલી હું તૈયાર થઈ ગયો છું. રીતિકા પણ તૈયાર થઈ ગઈ છે પણ મને ખબર નહીં પડતી કે આ સાડી તે કેમ પહેરી છે. કેમ કેવી છે પણ કઈક સારી સાદી સિમ્પલ સાડી છે. ગરમી કેવી પડે છે બોલો ગરમી પડે છે તો પટોરું તો પહેરી લઉં એવું ઈચ્છું છું. પટોરું આ શું કહેવાય ને કટોરું કહેવાય કટોરું હા કટોરું ને પટોળું. આ પટોરું છે પણ ના પટોળું નહીં, સાડી છે. પણ કંઈક સાડી પહેરને રીતિકા. આ સાડી જ છે બહુ મસ્ત છે આવી જ ગમે. ઓકે તો ગાઈસ અત્યારે તો 35 ડિગ્રી તાપમાન હશે પણ મને આ શર્ટ એટલું બધું જાડું લાગે છે ને કે ના પડે રીતિકા બહુ જાડું શર્ટ છે. બદલ જ કરો ને બધાય. આ નહીં પેલું નહીં ના જો બિલકુલ મેકઅપ લગાવીશ નહીં હો બકા એકદમ નેચરલ છે. હું કશું લગાવવાની જ નહીં. હા કશું જ નહીં લગાવ કેમ કે તારા સ્કિનમાં બહુ જ પ્રોબ્લેમ થઈ છે એટલા માટે કહું છું. પ્રોબ્લેમ થઈ છે ને તાપમાં ફરવાનું છે ને એટલે બાપરે. અહીંયાથી ગાઈસ 40 કિલોમીટરની અંતરે જવાનું છે અમારી ગાઈસ. જવાનું શું છે, કહેવાય? જવાનું ઓકે છે. ઓકે ઓકે શું છે જો કિટ્ટા હતું પછી બરાબર હું તારા માટે શું લાવું મને એમ કે હેડ શું લાવું કે જો બેટા તમે દર વખતે અમને સપોર્ટ આપો છો બરાબર તો આ વખતે બેટા સપોર્ટ આપો ને પપ્પાને. જો મારો વીર કેટલો સપોર્ટ આપે નહીં વીરુ જો તો કેટલો ડાયો છોકરો છે. ખરેખર ગાઈસ મારા બંને દીકરા એટલા સારા છે એટલા સારા વિચારના છે. ગમે ત્યાં અમે જઈએ તેમ મમ્મી પપ્પા તમે લોકો જાઓ પણ અમારા માટે લાવજો તો હું લાવું જ છું. બટ પણ ગાઈસ એટલો બધો તાપ છે તો લોકોને લઈ જવા થોડાક અનકમ્ફર્ટેબલ લાગે એમ બાઇક પર. શું કે બેટા ના ભાઈ તાપ બહુ પડે છે બેટા પછી ફોન નહીં જોવા મળે હો. સારું એવું નહીં પછી ક્યારે ફોન નહીં આપું હું સંકલ્પ કરી લઈશ. જો જીલું હે હવે મનાવી પડશે એને આપણે. તમે મનાવો. ઓય આ શું છે મને એમ કેવું છે આ ખાલી મૂકી જ રાખ્યું છે. ખાલી 100 પીસ નું. શું 100 પીસ પણ? એમાં એક તોડી નાખ. હા બે હતા બે એક નહોતા. અને આ ફેસો સારી રીતે મૂકી રાખવાનું બકા આ પ્રમોશનનું છે ને હા એટલે જ તો પ્રમોશન કરવાનું છે ફટાફટ કરો યાર. શું તમે પણ જીલું હું શું કહું છું મારું આ બેટ લેતા આવજે જીલું અને આ જે વ્હાઈટ પેન્ટ ખરું ને એટલે અત્યારે બારી મૂકી દે તું બરાબર કશું વસ્તુ મારું કરતી નહીં મૂકી દો. જો આ મારું કશું આવડતું નહીં. જો આ શર્ટ મારું નવું ક્યાં પડ્યું છે લો તમે બધું પહેરો છો કાઢો છો બદલો છો. આ મૂકી દે બંને મૂકી દે જોડી. એક જ પહેરી લેવાનું જે પહેરવું હોય. મેં આ બંને જોડી આ જોડી પહેરી હતી પણ ત્યાં મને કરાવી નાખી પણ નતું સારું લાગતું. જે તો પછી મારું વાંક કહેવાય. પણ જે જોડી સીવડાવી હોય એ જ પહેરવાનું હોય. તો ચોક્કસ પછી આ મને દીધી કે આ પહેરો પીસ તમે કહે ચલો ચલો બેટા નીચે વીરુભાઈ ચલો નીચે ચલો પણ ચલો બેટા નીચે ચલો ચલો ધીમે ધીમે બેટા ધીમે ધીમે. ફાઇનલ લુક જીલુનો રેડી છે. રેડી સ્ટેડી ગો. જોરદાર કઈ મેકઅપ લગાવ્યો નહીં તે હા શું લગાવ્યું એકદમ કશું નેચરલ લાગ્યું ખરેખર કશું લગાવ્યું નહીં. ગામડાની ગોરી. મમ્મી રૂહીને આવવા માંગે છે રૂહી તું બિલકુલ એને સમજાવી દે કે બેટા તાપમાં ના જવું એમ કહી દે. મેં કીધું ફોન આલી દીધો. ફોન આલી દો હા, આજે મધર ડે થયો તો મેં વિશ નહીં કરી હેપી મધર ડે મમ્મી. થેન્ક યુ ઓકે ઓકે ગાઈસ વિશ નહીં એટલે ક્યારની વિશ કરેલી હા પણ પાછો બ્લોગમાં ના લઈ તો કે એક જ કરીને એક નહીં કરી એવું છે. એવું છે મમ્મી નાલજે. એટલે ફોન મમ્મી આપવા માટે લીધો છે બધા કયો ફોન લીધો જો કે ગાઈસ ફોન આપવા માટે લીધો છે વાવ જીઓ ભરત. મમ્મી આ ફોન આપણો નતો એટલે મમ્મીને આપવાનો એમ ને મમ્મી શું કરવાનું રીતિકા એ એમની જોડે બગડી ગયું છે તો પછી આપવાનું. બગડ્યું એટલા માટે આપણે ઘેર અમે પડી શું કામનું નહીં મમ્મી બરાબર મોમાં જોડે વાત કરવા માટે એમ તો ચાલુ જ પહોંચે પણ પાણી નાખી દીધો ડૂબતો તે તો આ ડૂબવું એમ. એવું પાણી નાખી દીધો તે અત્યારે તો એ કરે હવે આપણને તો ધ્યાનમાં હક છે નહીં તે પાણી નાખી દીધો તે હવે નહીં ચાલુ થતો. તો આપણો ફોન આપી દેવાનો એના આમ તો બધું. ચાલે જીઓ જીવો આમે ઘર પડે શું કામ આપણે લાગે યાર કામમાં કશું એટલે હા મોમાં મમ્મી વાત કરતા રહે હા. તો ગાઈસ તમે બધાને એટલે મમ્મી મૂકી દે થેલામાં. તમે બધાને ખબર છે કે મારા મામા બહુ દૂર નોકરી કરે છે સિવિલ એન્જિનિયરિંગમાં છે તો મારા મામીને ટચપેડ ફોન નથી ફાવતું કેમ કે એ ભણેલા નથી એટલા માટે એમને ટચપેડ ફોન ના ફાવે. મારા મામાને બધી રીતે ફાવે છે કેમ કે મારા મમ્મા તો વેલ સેટ માણસ છે બટ મામીને થોડું ફાવતું નથી એટલા માટે કીપેડ ફોન વાપરે છે. તો ખોટા 1000-1500 ખર્ચ હોય એના કરતાં મારા ઘરે ફોન છે તો એમને એ વાપરે એમ. વાવ કયા ખેલાડી છે વાવ જોરદાર. હા નહીં કશું નહીં થયું
ઓય એટલે આવું જા બેટા એ રમવાનો આવે હા મારાથી ભૂલથી તૂટી ગયો બોલો લાય કરી આપો હા પેકિંગમાં પૈસા મૂકી દીધા ત્યાં ના ચોટરાનું આવે મમ્મી એટલે આવું જ રે ચોટરાનું ના આવે આમાં આમ જ રે સેલો ટેપ ખરી રીતિકા મેં તને કીધું સેલો ટેપ કઈ ગઈ હા લે મૂકી દે અહીંયા અંદર પૈસા મૂકી દે ધોન રાખજે તું લગાવી દે મને ફાવે અને ઉપર નામ પણ લખવું પડશે આપણે તો ગાઈસ પાષાણ પ્રથા બંધ કરેલી છે એટલા માટે કવરમાં પૈસા આપવાના છે તો કોઈ જોવે જ નહીં કેટલા પૈસા છે પણ રાત્રે ખોલવા બેસે ને ત્યારે ખબર પડે કે આ લોકોએ કેટલા પૈસા આપે હા નહીં આપણે વખતે રીતે કહ્યું હતું સાચી વાત છે ચલો ચલો ફટાફટ જીલું બહુ જ લેટ પડી ગયા બકા મારા ચશ્મા પણ ઉતારે ઉપરથી જો નહીં મમ્મી કેટલા લેટ સારે કેટલા લેટ પડી ગયા છે આપ આપી દે શું લઉં છું તું અરે એ નહીં હાટ બતાવો તને તો ફાવર નહીં હાટ આગી જા એટલે કહું કે કમ્પ્લેન્ટ બી હાઈટ વધી જાય બિલકુલ નહીં ને બિલકુલ નહીં ને ચલો ગાઈસ લગાવી રીતિકા લગાવી દેશે કમ્પ્લેન્ટ લગાવજો ઓકે પણ સર ટેપ રીતિકા ના હોય લગાવવાની ખોટું દેખાશે ₹200 માટે શું મોટો મૂકી દે બીજા 100 હા પૈસા તો કાલે કમાઈશું પણ ઇમ્પ્રેશન સારી પડે ને આપણી ના બોલે પપ્પા પેલું ખરાબ દેખાય ₹100 માટે યાર ₹200 માટે બી ખોટું દેખાય આમ આપવું તો સારી છે આમ વાસણ લેવા જઈએ તો ખર્ચો નહીં થતો તો વાસણ પ્રથા બંધ રાખી છે બરાબર તો 5 પછી આમ કે આમ ઓય હવે નજર ના લાગે હા બોસ હે ચલો 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 નજર ના લાગે ચલ જોઈ લો આ ભાઈ તો જો ઓ ભૂતભાઈ બૂમ બૂમ મારી બેટા તારા માટે શું લાવું કેર બોલા ફટાફટ જાઓ રીસા ને કે પપ્પા નહીં જતા તો તારું મૂડ ખરાબ હોય તો બેટા પપ્પા ના નીકળે ચલો નહીં જવું હેડો કેન્સલ બસ ચલો તું એમ કહું કે પપ્પા જાય તો જ જશે નકર નહીં જવું જો ગાય શ્રી હઈ ગઈ બેટા ના રીસેસ ને તું રૂહી બેટા તારી તાપમાન મમ્મી જો રીહી ગઈ ના ભાઈ રૂહી કહેશે ને તો તું જઈ શકે નહીં જવું બેટા રડીશ નહીં પણ તું રડીશ નહીં હવે આને મનાવીશ ગાઈસ બહુ જ મુશ્કેલ છે સિમ્બા અમે જઈએ બેટા શું કીધું ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ જોગણી માતાજીના મંદિરે કેમ કે અહીંયાથી જ અમારે જવાનું છે પ્રસંગમાં તો પછી વચ્ચે મંદિર આવે છે અને અમે રવિવાર છે તો આજે મસ્ત મજાના દર્શન કરી લઈએ છીએ જોગણીમાં ચલો ગાઈસ સારું સારું માગજે માગવાનું શું માડી માગ્યા વગર આપશે એનું નામ જ માડી કહેવાય ઓકે તો ગાઈસ ચલો ફટાફટ એ દર્શન કરી લઈએ દર્શન કરી જો આ નાનું મંદિર હતું પછી આ મોટું મંદિર થયું ખરેખર ગાઈસ હવે આ કડકડતા તાપમાં કોઈના પ્રસંગમાં હાજરી આપવી ખરેખર આમ બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે શું કહેવું રીતિકા એમની આવા તાપમાં નીકળવું કેટલું ગરમ પવન આવે છે બહુ ગરમ પવન આવે હું તો તમને એમ કીધું કે વહેલા નીકળે પણ તમે માનતા જ નહીં ગાઈસ 19મી તારીખે માતાજીનો લીલોડો માંડવો છે અહીંયા આપણને ઇન્વિટેશન પણ આપી દીધું છે ભુવાજી મનોજભાઈ કલાકાર કિશોર માલધારી યજ્ઞ છે થાંભલી મુહૂર્ત છે ધ્વજારોહણ છે અને મહાપ્રસાદ છે વાહ જય જોગણીમાં આમંત્રણ જોગણી માતાજી શું કહ્યું તમારા મોડવાના આવા નવા આમંત્રણ આપતા રહીએ જોઈ લો ગાઈસ વાંધો નહીં માતાજીનું આમંત્રણ છે 19મી તારીખે તો જરૂરી અમે આવીશું માતાજીનું દર્શન કરવા માટે રવિવારે છે હા ના મંગળવાર છે ગાઈસ અમે લોકો આવી ગયા છે પ્રસંગમાં અને મસ્ત મજાની જમવાનું છે જો જમવામાં છે ઓય રીકા આ શું છે મમ્મી મારી સેવા કરે છે જો ઓય આ શું છે કમળ છે શું છે તમે જમી લીધું કેનું અમને મૂકીને જમી લીધું જમી લે છે દાળ ભાત મારું ફેવરેટ છે લગન તમારું ફેવરેટ નહીં તે ખાધું બકા હિમાલી હે મારી વેજ મારા મામાની છોકરી અહીંયા બકા વાત કહું વિક્રમ અહીંયા આવો અમારા જીજાજી છે કેવું મજા આવા હું તમારા ઘેર નતો આવ્યો તો પછી યાર તમે કેમ શરમાવો ભાઈ તમારા કેમ છેડા ફરો છો વિક્રમ આ હું શું સાંભળું છું
તમે જમી લીધું બધા લોકોએ? તો વાંધો નહીં. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ છીએ ફટાફટથી. ઓછું ખાજે. કેમ ઓછું ખાવાનું? ઉનાળો છે બકા એટલા માટે. હા મોમાં ના જો નથી કીધું તે વાંચું શું કીધું મારે સાચી એવું નહીં પણ મોમાં કોઈ જગ્યાએ નહીં. અમે ત્યાંથી જ આવ્યા પણ ઘર બાજુ લોક જ હતું. ખેતરમાં તો અમે કેમનું જઈએ ડાયરેક્ટ આવ્યા. યસ સર મોમાં ના આવ્યા પાછા નોકરી નહીં ગયા. જો ગાઈસ પાછા નોકરી ગયા. હે હા જમી લો. આ કોણ છે? છોકરી છે એવું એમ ને? કિંજલ છોકરો મેં પહેલે જોયો. એ રડ્યો છોકરો છે ને? ચલો ગાઈસ મેં થોડો ભાત મંગાવ્યો. મમ્મી કિલો બધા લઈને આવ્યા છે. લે હજુ લઈ લે. ઓ આ તો અરે લે લે ને. ક્રિસા ઓ ક્રિસુ આ બાજુ. ઓ ક્રિસુ મામા મામા બોલ બેટા મામા. ઓ ક્રિસા એ કેટલા મહિનાની થઈ? 6 મહિના હે ને? 6 મહિના પૂરા. એવું તો હવે અમે લસ્સી પીવા ઉભા છે. આ કેવી લસ્સી? આ કયા લસ્સી પેલું? હે રોઝ ફ્લેવર. 7 વાગે પર આવશે એટલે કહું. હા મોડું થાય આપણે નીકળવું પડે કવર આપીને નીકળી. ચલો ગાઈસ ફટાફટ જઈએ હવે ઘરે પીને લસ્સી. इस રસ્તામાં એક મોટામાં મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે અમારી જોડે. ખતરનાક સ્કેમ થઈ ગયો છે. સ્કેમ તો ના કહેવાય બટ ભૂલ અમારી જ કહેવાય. જો ગાઈસ આખું ટાયર ફાટી ગયું છે. ભૂલ તમારી કહેવાય. હે ખરેખર ગાઈસ ટાયર આખું ફાટી ગયું છે અને ખબર નહીં હવે અહીંયા તો અમે ઊભા છે. અહીંયા તો કોઈ આજુબાજુ 10 કિલોમીટર લગી ગાઈસ અહીંયા કોઈ દુકાન નથી ને અમે અહીંયા હલવાયા છે. જો બાકી બાઇક તો ધીમે ધીમે ચાલે છે નહીં રીતિકા? ચાલે છે પણ ભૂલ તો તમારી જ કહેવાય. ભૂલ મારી શું કહેવાય બકા? તમને મેં 2 દિવસ પહેલા કીધું તો 6 વાગેલા. હા એ ડોટ દેખાય છે. 2 દિવસ પહેલા મેં તમને કીધું ત્યાં 6 વાગેલા તો કોઈ અત્યારે નાખ્યો બાઇક સવારમાં જઈને લેતા આવજો. આપણા ગામમાં જ છે ને તો તમે ના કે અત્યારે જવાતું હોય. હવે અત્યારે જો લો ગાઈસ બીજા ત્રીજા દિવસે કંઈક ને કંઈક જવાનું થાય છે. આખું ટાયર અંદરથી ફાટી ગયું છે. અંદરથી ફાટી ગયું જો અને કેટલું ગરમ દેવતા જેવું ટાયર થઈ ગયું છે. જો હવે આ ટાયરને હવે કઈ રીતે જે પણ ગાઈસ મળે છે ને અમે લોકો અમને બધાને પૂછ કરે છે કે ભાઈ ટાયર જો એવું કહે કરે છે નહીં રીતિકા? ચોક્કસ કરે ઉપરથી મારું મગજ હટે. કેમ કે પાછળ બેસી તને સંભળાય નહીં. જે કેટલા બાઈકો વાળા જાય બધા બાઈક વાળા પૂછ કરે. સાચી વાત છે. આગળના ટાયરને કશું ટેન્શન નહીં જો પણ પાછલું ટાયર ઓકે નહીં. ગાઈસ મારી ઊંઘ ઉડી નહીં ને આજે આ બેઠવાનો સમય આવ્યો. હું યાદ હલાવતી ના હોય તો કહેવાય તમારી યાદ હું અપાવું તો પણ જતા નહીં. સાચી વાત છે. તો બકા ખબર નહીં ગાઈસ હવે અમારથી અહીંયા 10 કિલોમીટર દૂર જવાનું છે. હવે કઈ રીતે અમે ઘરે જઈએ ખબર નહીં પડતી. હા મોઢા નખાઈ દીધું. મોઢા નખાવવું પડશે પણ જો ઘરે લગી પહોંચી ના મોઢા લગી પહોંચશે નહીં. હજુ ઘર પહોંચાડો ઘેર મૂકી દેજો બાઈક પછી 4 દિવસ પછી કરજો. બસ રીતિકા મારાથી અકરે છે ગાઈસ. હવે અમે જો અહીંયા છે. ઓકે ચલો ને જોઈએ હવે. ટાયર બદલે છે પણ આ ટાયર ના મળે નહીં કાકા? હા આ ટાયર નહીં મળે અહીંયા. ગાડી અલગ મોઢા સિવાય મળશે ને નહીં? હા બરાબર. તો ના ચલાય બે અમે ચલાવીને ચલાવીને અમે તો હા ધીમે ધીમે હેડવા દઈએ પણ થોડું ના બદલાઈ જ નાખવાનું છે. હા નહીં તમે આ બાજુ જો ને તો ગોળે હોત થઈ જાવ. જો 3-4 દિવસથી કઈ મૂકેલું મેં. હવે બીજા ત્રીજા દિવસ કઈક જવાનું જ હોય. જોઈએ ઘસે જ ગયું ત્યાં રાખું. વાંધો નહીં ચલો ને હવે જઈએ ત્યાં કર. કંટ્રોલ કરીને ચલાવું છું. 10 20 15 પર બાઇક જવા દઉં છું. બહુ ફાસ્ટમાં નહીં જવા દેતો. હા ફાસ્ટમાં જવાય નહીં. કંટ્રોલમાં કાંઈ નહીં રહેતી. હા રેલે જાય. ચલો હવે નીકળીએ ધીમે ધીમે. ટાયર ઠંડુ થઈ ગયું છે. ટાયર આપણે નાખવા માટે આવી ગયા છે ડાયરેક્ટ જ. જો આપણું ટાયરની હાલત જોઈ લો કેટલી ખરાબ હાલત થઈ ગઈ છે. 6 વર્ષ થયા ટાયરના. અહીંયાથી બધું ફાટી ગયું છે ગાઈસ. ખરેખર જેટલા પણ રસ્તામાં મળ્યા ને એટલા રીતિકાને ટોક્યા છે. કેટલા બધા ક્યાં કરતા હતા રીતિકા? મને કઈ કહેલા તમને જ કહેલા. પણ એવું બેન ટાયર એમ નથી કહેતા કેમ? થોડું અંદરથી વીકનેસ આવી એવું લાગે ને તાપમાં. તમે ફેરે કરું શું કરવાનું?
મારી માથે જવાનું શોખીન હતું મને કહે છે. ચલો ગાઈસ ફરજી નવું ટાયર નાખી દીધું છે 3500 રૂપિયા. ટાયર ઘસે કેટલું આવી ગયું છે તો જુઓ ખાલી. અને ગાઈસ આપણું ટાયર એડ થઈ ગયું છે ચલો, અને કમ્પ્લીટ પણ થઈ ગયું છે અત્યારે. રેડી સ્ટેડી. બહુ જ તકલીફ પડી ગઈ હું ગાઈસ આજે, પણ ફાઇનલી ઘરે આવી ગયા. એની પહેલાં ઘરે હજુ ગયા નહીં, એની પહેલાં મેં ટાયર નખાવ્યું છે. અને આ જો કેવી રીતે બેસી રહી છે. થઈ ગયું ઓકે. બહુ ટાયર છે નહીં કાકા? ડન. હવે જઈએ ઘરે કેમ કે બહુ ટાઈમ થઈ ગયો છે. ચલો જઈએ ઘરે હવે. જોઈ લો ગાઈસ બિલ પણ આવી ગયું છે 3650, બટ પણ 3500 જીએસટી કપાઈને ડિસ્કાઉન્ટ આપ્યું આપણને. ડિસ્કાઉન્ટ આપ્યું. અમે લોકો ઘરે પણ આવી ગયા છે અને ઘરે પણ આવી ગયા છે, પણ જમી પણ લીધું છે અને હવે ઊંઘવાનો પણ સમય થઈ ગયો છે. સો રૂહી બેન શું કરો છો? ટાયર ફાટી ગયેલું બેટા, આજે હેરાન થઈ ગયા. જવા દે ને. ચાલતા નહીં, કેટલી માન મુસીબતે બાઇક ચલાવ્યું અને પછી બાઇકમાં પછી ટાયર રિપ્લેસ કરાવડાયું. હવા ભરી પછી પાછા ટાયર બદલાયું. ટાયર બદલાય પછી અહીંયા આવ્યા, પછી પાછા હું ગયો ને અત્યારે જાગ્યો હું. બહુ થાકી ગયો હતો. ચાલ હવે બ્લોગ હવે બહુ જ લેટ પડી ગયા છે એન્ડ આપવામાં. એન્ડ આપી દે ચાલ. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. બહુ થાકી ગયો હા બેટા આજે પણ ખરેખર. તો ગાઈસ મળીએ આવતા કાલના બ્લોગમાં. ઓકે બાય.